એન્ડ સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. જે ઘણા દિવસ પછી આપણે એક નાનો એવો વ્લોગ બનાવવા જઈ રહ્યા છે. એન્ડ આપણે આ ટ્રાન્સફોર્મેશન થોડુંક અલગ છે કે દર વખત સ્પ્લેન્ડર આ વખત R15નું વર્ઝન 2થી વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ કે તમને આગળ વ્લોગમાં એની કહાની બતાવું. બાકી ઘણા ટાઈમ પછી વ્લોગ આવે છે. બધા મજામાં હશો, પણ મજામાં જ છું. અને બાકી વિડીયોમાં જો એન્ટરટેનમેન્ટ થશે. આપણે જઈ રહ્યા છે આજે આપણા બાઇકર્સ કમ્યુનિટીના બેજ કલેક્ટ કરવા, જે છે રિવરફ્રન્ટ રેડ વોલ. એટલે અહીંથી સનપુર જઈએ, ત્યાંથી આપણે બીજા રાઇડર્સ એક મિત્ર આવે છે આપણે એક, એમને લઈ આપણે સીધા ત્યાં આગળ. બાકી વ્લોગમાં બને રહેજો, મજા આવશે. નાની એવી સિટીમાં આંટો મારતા આવીશું. બન્યા સન્ડે એમ બી હમણાંથી ક્યાંય ગયા નહીં. નાની રાઈડ વાગે. એન્ડ કોમેન્ટ કરજો કે સ્પ્લેન્ડરમાં આપણે બીજી રાઈડ ક્યાંની મારવી જોઈએ નવી આગળ. એટલે ભાઈ આપણે પ્લાનિંગ કરીએ. બાકી મળીએ, જેવું થઈ જશે. બાકી દેખા જાયગા. ચલો બને રહેજો વિડીયોમાં આગળ. આપણે જવા નીકળી ગયા હતા અહીંથી ડાયરેક્ટ રિવરફ્રન્ટ રેડ વોલ. હવે અહીંયા આગળ જઈએ, વરસાદ ના હોય તો સારું, કેમ કે આપણે જેકેટ પહેર્યું હતું, રેનકોટ ઘરે જ રહી ગયો છે. હવે આપણે નીકળી ગયા છે. અહીંયાથી ઘરે જવાનો પણ કંટાળો આવે કે ઘરે કોણ જાય અહીંથી રેનકોટ માટે છે. એટલે જોઈએ, વરસાદ આવશે બહુ પલળશું તો ક્યાંક સાઈડમાં ઊભા રહીશું. બાકી તો થોડું ઘણું તો ચાલ્યા કરે, પકડે કરીએ આપણે બધું ચાલીએ. મિરર થોડોક બધું હવે મિરરમાં દેખાય ને બરાબર કમ્પ્લેટ. આ બાજુ થોડુંક એ કરી દઈએ આપણે. હા ઓકે, ડન બરાબર. તો વ્લોગ જોજો એન્ડ સુધી. શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી જઈએ આપણે રેડ વોલ, ત્યાં જઈને જોઈએ કેવો હાલચાલ છે, વરસાદ કેવો છે. અહીંયા તો મને લાગે છે મે બી વરસાદ પડે એવું. જોઈ લઈએ હવે શું થાય છે. બાકી બન્યા રહેજો વિડીયોમાં આપણે આગળ. કંપની ક્લેમ પ્રમાણે તો આપણે કરી લીધો. જો હવે આગળના વ્લોગ આવે તો સમજજો કે કેમેરો વોટરપ્રૂફ છે. અધરવાઇઝ આપણે બીજો વસાઈએ ત્યાં સુધી. આમ તો મે બી તો ના થાય એવું, કેમ કે આપણે ભાઈ સબ પૈસા આપે. ડીજે કંપની વોટરપ્રૂફ કંપની ક્લેમ કરે છે એ પ્રમાણે હોવો તો જોઈએ જ. બાકી પછી પતે થયું તો પછી પત્યું. ભાઈ આપણો મોબાઈલથી પાછા બ્લોગ ઉપર આવી જવાનું. એ જ ક્વોલિટી થોડી ડાઉન થાય એ જ. બાકી બ્લોગ તો આપણે કન્ટિન્યુ રાખશું જ. વીકલી એકાદ વખત થોડાક ટાઈમમાં, અમુક ટાઈમે. જો અત્યારનો મસ્ત રિવરફ્રન્ટમાં થોડો ઝીણો વરસાદ એન્જોય કરતાં આપણે જઈ રહ્યા છે આગળ. હવે આપણા
રાઇડર્સ ટીમમેટ્સ કોઈ આવી છે નહીં, આવી એનો કોઈ મને ખ્યાલ છે નહીં આમ તો. હવે જઈએ જોઈએ બેટ્સ આવ્યા હોય તો બેટ લઈ લઈશું. વધારે હોય આપણે રેઇન રાઇડ તો કરી લીધી જ છે, બ્લોગ તો આપણે બનાવી દીધો છે. એટલે હવે કોઈ વાંધો જ છે નહીં. વરસાદ પણ અઘરું કરે છે બોસ. જ્યારે રેનકોટ લઈને આવો ત્યારે એક છાંટો ના પડે. વરસાદ જે દિવસે ઘરે ભૂલી જાય એ જ દિવસે વરસાદ આવે. આપણે જેકેટ પહેર્યું છે એટલે બહુ વાંધો નહીં આવતો. જેકેટમાં વરસાદ જેવું લાગતું નહીં, બહુ થોડો ભેજ લાગે, બાકી ચાલી જાય. અને આવી રેન રાઈડ તો કરીએ ને તો ભાઈ રાઇડર શું કામના, આપણે ટ્રાવેલરના કામના કહે. ચલો મળીએ આગળ આપણે રેડ બોલ ઉપર. ભાઈ ખાલી ખોટું તમને બહુ પકાવે છે, મારે બોલવાની બહુ તેવું છે જ વધારે, ઓન કેમેરા ઓફ કેમેરા બધી જગ્યાએ. એટલે બને રહો આગળ જોઈએ. જો બે દિવસ આવી જાય તો તમને બેજ બતાવીએ આપણે કેવા બેજ આવ્યા, ક્યાં આવ્યા, ક્યાં લગાવીએ છીએ. કન્ટિન્યુ રહેજો બ્લોગ એન્ડ સુધી જોજો. આટલે આવી જ ગયા છો તો પછી એક રિવરફ્રન્ટના છેડે જઈ સારી ચુસ્કી મારી દઈએ, પછી જોઈશું આગળ મન થશે તો બીજે જઈશું. બાકી નાનો રાઉન્ડ માર્યો ઠંડક નાતા એટલું બધું જો બદલ્યા નહીં, પણ તો હવે જોઈએ. બાકી તો ભાઈ લોંગ રાઈડ મારવી પડે આપણે, એવું થાય સાપુતારા બાજુ કે માઉન્ટ આબુ કાંકના જઈએ ટમેટી કે. આ છેડેથી ગયા હતા, ઓલા છેડે ગયા, પાછા આ છેડે આવી ગયા. એવું ના બાત શું કે. બાકી ભાઈ બને અહીંયા કંઈ ખુલ્લો જેવું છે નહીં, ચા પીવાનો મેળ પડે એમ છે ને. હવે જઈશું જોઈએ, રસ્તામાં ક્યાંય મેળ પડે તો ઠીક, બાકી ચા તો પીવી પડશે છેલ્લે ઘરે જઈને બનાવીને. કોઈ આવતું નથી. છોડલે ચેક એક તો આમાં મારે નવું છે એટલે ગેર ન્યુટ્રલ અટકી જાય છે એની. ના મજા આવે યાર, અટકી જાય ગેર તો પછી. આમાં તો ભાઈ આપણે સ્પ્લેન્ડર બોસ સારું તો ભાઈ જો. બાકી તો રાઈડ એન્જોય કરો અહીંથી. આપણને તો ફેલ થવાની તો સંભાવના જ નહીં. વાત કરી દીધી નાખે કહીને. ચલો મળીએ આગળ ક્લિપમાં. બાય ટાટા સી યુ. બાકી તો જો આજે હવે વિસ્ટરી વાત કહો ને આજના વિડીયોમાં તો આપણે કંઈ કામ જ નહોતું. આટલું બધું રખડ્યા કર્યા, ઘરે વહેલા ઉઠ્યા, બાઇક લીધું, બાઇક સાફ કર્યું, બાઇક વારસામાં ચમકાયું. આઈ નો તોય થોડીક અમુક દૂર રહી ગઈ છે, પણ કંઈ જ કામ હતું નહીં. ખાલી સવારમાં વહેલા ઉઠ્યા, બાઇક લીધું, રિવરફ્રન્ટના 2 આંટા માર્યા અને પાછા ઘરે જતા રહીશું. પાછા આંટો મારીને જો ઊંઘ આવશે તો કહી જઈશું. બાકી આપણે એડિટિંગનું ને બધું આપણું કામ કરવા બેસી જઈશું, બીજું નાનું મોટું કામ કરશું. એટલે આવું કામકાજ છે મારા. કંઈ જ કામ વગરની જિંદગીમાં અત્યારે આવું ચાલે છે. કંઈ જ કામ ધંધો કંઈ જ કરવાનું નહીં. બસ સોમથી શનિ કોલેજ, રવિવારે આવી રીતે આંટો મારી દઈએ, બાકી રવિવારે આરામ ફરમાઈને સુઈ રહીએ. આવું આવી લાઈફસ્ટાઈલ છે અત્યારે તો. રૂટીન આવું ચાલે છે. બાકી તમારે આ રૂટીનમાં જોઈન થવું હોય આવી તો આપણી જોડે, આપણે રવિવાર સવારે જોડે આંટો મારશું. બાકી તો જો ભાઈ સેલ્ફી લે છે ભાઈ. બસ એ કન્ફ્યુઝ છું કે ભાઈ નજીકનો રૂટથી ઘરે જાઉં કે આમ ગોળ ફરીને ઘરે જાઉં.
ઓબ્વિયસલી એમાં તો કોઈ સ્ટોક છે જ નહીં. આપણે જઈશું ગોળ ફરી, ભલે અહીંથી શોર્ટમાં જાય પણ નહીં જવું આપણે, આમ રોંગ ગોળ પર ફરીને જ જવાનું. શું કહેવાય કે બાઈક આમ કરતાં બરાબર મળીએ. હા ચાલો. છતાંય આપણે સર્વિસ રોડ ઉપર આવવું પડ્યું કારણ કે અહીંયા ટ્રાફિકના લીધે સર્વિસ રોડ જેની કટ હતી એ કટ બંધ કરી દીધી. અંદરના રોડ ઉપર ડમ્પરે હમણાં કોઈ કરાવવા આવતા હશે, શી ખબર. આ રોડ ઉપર મને બહુ બીક લાગે કે ગમે ત્યારે ગમે તે વચ્ચે આવી જાય. રિસન્ટલી લાસ્ટ ગયા મહિનાની સમથિંગ 11-12 તારીખ સમથિંગ નાઇટમાં આવી રીતે જતો હતો હું સ્પ્લેન્ડર લઈને. આજે જતા ટાબરિયા વચ્ચે આવ્યા ને એવી રીતે એક ભાઈ ફૂલ પીધેલો વચ્ચે આવી ગયો અને મને લઈને સ્પ્લેન્ડર હારી ગયો હતું. સ્પ્લેન્ડર આગળનો આખો ડેમેજ કરી નાખ્યો મારા જે હું બોલ પડ્યો હતો સમજે બહુ આમ એ થાય કે ગમે ત્યારે ગમે તે વચ્ચે આવી જાય ને. હવે મહાપરિયાથી તો બહુ બીક લાગે, બહુ બીક લાગે એમ. બાકી તો અહીંયા જ કમ્પ્લેટ એક્સિડન્ટ થયો હતો. અહીંયા હું બાઈક એનાની ઉપર આ ડિવાઈડરમાં ઘૂસી ગયો હતો. મને ભાઈ આપણી સન લઈને આવ્યો આમ બેઠી જતો રહ્યો. હવે ભાઈનો માને ફૂલ પીધેલામાં બોલો શું કહેવાનું, શું કોને કહેવાનું. સારું આપણે હેલ્મેટ બધું પહેરી તો આપણે સેફટીમાં હતા, આપણને કંઈ ખાસ થયું નહીં. બાકી તો કઈ ને ચલો અને આ વિડીયોમાં જો કે ઘણા પહોંચવા જવાથી કદાચ આજનો મિની બ્લોગ બહુ નાનો આટલો જ હતો. આટલી રાઈડ કરી સવારની. લોકો જોગિંગ કરે, વોકિંગ કરે, એક્સરસાઇઝ કરે, અમે રાઇડિંગ કરીએ છીએ. એ લોકો એવી રીતે વોર્મઅપ કરે, આપણે આવી રીતે વોર્મઅપ કરીએ છીએ બસ. બીજું કોઈ ફરક છે નહીં. જાત જો ભાઈ બંધો સાયકલ રોડ વચ્ચે આડી કરી દીધી. રોડ તેરે ભાઈ કે બાપ કા હે એવું. કેનાલનો રોડ આવ્યો. હવે અહીંથી જઈશું ઘરે. હવે તો બીજું શું, ચા બા પીને કંઈ વિચારીએ બીજે ક્યાંય